કે પોલીસ પ્રશાસનની કેવી બેદરકારી કહેવાય. આ રાજ્યના 8 ચોપડી 5 ગૃહમંત્રી સુધી આ સમાચાર પહોંચે તે ખૂબ જ જરૂરી છે. દીકરી જેની મરણ પામી છે તેના મા બાપને ફરિયાદી બનાવવા નહીં, અને તમે એવી ગૃહ માતાને તમે ફરિયાદી બનાવો છો કે એ ગૃહ માતા કન્યા શાળામાં કન્યા હોસ્ટેલમાં ધૂણી અને નાટક કરે છે કે હું વર્ષમાં એકનો જીવ લઈશ. આના પણ વિડીયો ફૂટેજ છે. જે દીકરીને જીવ લેવાની વાત કરે છે તમે એને ફરિયાદી બનાવો છો. એટલે આ પોલીસ પ્રશાસન માટે શરમ જેવી બાબત કહેવાય. ડૂબીને આ રાજ્યના ગૃહમંત્રીએ છે ને ડૂબકી મારી લેવી જોઈએ તળાવમાં. શરમ આવવી જોઈએ. જેની દીકરી ગઈ છે તેને તમે ફરિયાદી નથી બનાવતા, તેનું એક પણ જાતનું હજી સુધીમાં તમે નિવેદન નથી લેતા. અને પોલીસ પ્રશાસન પોલીસ કચેરીએ જાય તો પોલીસ અધિકારીઓ એવું કહે કે એક વખત ફરિયાદ આપી લીધી છે, બીજી વખત તમારે ફરિયાદ નહીં અપાય. એટલે દીકરી છે કોની? ગૃહ માતાની હતી. ગૃહ માતા તો ત્યાં ધૂણીને નાટક ઠોકે છે. જે શૈક્ષણિક સંસ્થાઓ છે સાયન્સની આ વિદ્યાર્થીની છે, તો ખરેખર આ હોસ્ટેલમાંથી આ સ્કૂલોમાંથી ડોક્ટર બનાવવાના હોય, ધૂણે એવા ભૂવા નહીં. અને આ વિડીયો છે જે કોલેજોમાં 35,000 સ્ટુડન્ટો અભ્યાસ કરે છે. એનો મતલબ એવો કે આ દીકરીનું સુસાઇડ જે બતાવવામાં આવ્યું છે શંકાના દાયરામાં છે. સંસ્થાનું નામ ખરાબ ન થાય તેના માટે કદાચ સંસ્થાના કોઈ અધિકારીઓએ કે કર્મચારીઓએ આ વાત દબાવવા માટેનો પ્રયાસો કર્યા છે. એમાં પણ આ પોલીસ પ્રશાસનની મિલીભગત છે. એવડો બહોળો કોળી સમાજ છે. 2.5 કરોડની વસ્તી આ ગુજરાતમાં છે. સૌથી વધારે મત આપીએ છીએ, સૌથી વધારે ટેક્સ ચૂકવીએ છીએ, છતાં પણ સમાજની એક દીકરી માટે ન્યાય માટે અત્યારે ભીખ અને વલખા મારવા પડે છે. અમે પોલીસ પ્રશાસન પાસે ખરેખર આપણે એવી આશા હોય કે કોઈ પણ બનાવ બને એની ન્યાયિક તપાસ થાય. તો પોલીસ કેમ ભાઈ શંકાના દાયરામાં રહી છે? બીજું, જ્યારે આ સંસ્થામાં બનાવ બન્યો તો ખરેખર પહેલી ફરજ સંસ્થાના કર્મચારીઓની આવે કે એના મા બાપને જાણ કરવામાં આવે, પણ તેના મા બાપને પણ જાણ સંસ્થાના કોઈ પણ કર્મચારી દ્વારા કરવામાં આવી નથી. તેમને પણ વાયા બીજા થ્રુ એને માહિતી મળી. જોવાની વાત બીજી એ કે હજી દીકરીના અંતિમ સંસ્કાર નથી થયા ત્યાં તો એ સંસ્થામાં બધા ધૂળેટી રમે છે. શરમ આવી જોઈએ, શરમ. ડૂબીને મરી જવું જોઈએ. જેટલા પણ આ ધૂળેટી રમતા હતા ને એને કહું છું. આવી સંસ્થામાં આ ધૂણીને ખેલ કરવાના છે. અને જે ગૃહ માતા એવું કહે છે કે વર્ષમાં એક અમે જીવ લેવાની જ છું, તો ખરેખર જીવ આ દીકરીનો અમને તો એવું લાગે એને જ લીધો હશે. અને જે આરોપી શંકાના દાયરામાં છે એને તમે પાછા ફરિયાદી બનાવો છો. આવા ધતિંગ આયદા છે તમે. અને હાલમાં આજની તારીખમાં તે પોલીસ સ્ટેશનના પીઆઈને 2 રિંગ કરી, આણંદના એસપી સાહેબને 2 રિંગ કરી, તો ફોન ઉપાડવા તૈયાર નથી. સીસીટીવી ફૂટેજ માટે ગયા કે અમને બતાવો, તો આજે 5 દિવસ થઈ ગયા, આજે સાંજે બતાવશે તો તરત બતાવવામાં ભાઈ તમને ઝાટકા લાગે છે? વિડીયો ફૂટેજ તાત્કાલિક બતાવવા તમને ભાઈ ઝાટકા લાગે છે? કેમ તરત નથી બતાવતા તમે? ફરિયાદ થઈ છે તો દીકરીના પરિવારને ફરિયાદની નકલ પણ આપી નથી. આપી છે તમને? હું આ કોળી સમાજને કહું છું, સમજો આ ગુજરાતમાં આપણી કેટલી ઇજ્જત છે. આ દીકરીના ન્યાય માટે અત્યારે આપણે વલખા અને ભીખ માગવી પડે. આપણા ટેક્સના પૈસાથી જે કર્મચારીઓ નોકરી કરે છે અને આપણે અન્યાય કરે છે. હું આણંદ પોલીસ પ્રશાસનને કહેવા માંગુ,
અમે બંધારણમાં માનવાવાળા વ્યક્તિ છીએ, અમે માનવતામાં માનવાવાળા વ્યક્તિ છીએ. અમે તમારી પાસે ન્યાય માટે માગણી કરીએ છીએ કે અમારે આ દીકરીને ન્યાય મળવો જોઈએ. આગામી 2-5 દિવસમાં જો અમને યોગ્ય તપાસ કરી યોગ્ય ન્યાય આપવામાં નહીં આવે તો જેમ બગદાણામાં નવનીતભાઈને ન્યાય આપવા માટે જે રીતે આ સમાજે મહેનત કરી છે, એકતા બતાવી છે, ફરી પાછું અમારે અહીંયા આવવું પડશે તો પણ ફરી પાછા આવશું. અને તમારા ખેલ જો આમ નામ રહ્યા આ સરકારના તો આવનારી વિધાનસભા, આવનારી જે આવે છે ચૂંટણી 2027ની, તેથી ઘર ભેગા કરી દેવું. સત્તાના જોરે જે અમને અન્યાય થાય છે તે આજે પણ સહન નહીં કરીએ અને કાલે પણ એક મતની ભીખ માગતા ન કરી દે તો અમે પણ કોળી નહીં.